જય ગણપતિ બાપા, જય મહાદેવ મિત્રો. હું આજે લક્ષ્મીજીની પહેલી પૂજા કોને કરી હતી ધનતેરસના દિવસે એ કહું છું. અને એક વખત દુરાસા ઋષિ છે ને લક્ષ્મીજીને વિષ્ણુ ભગવાનની પૂજા કરી અને ફૂલ ચડાવેલું હતું લક્ષ્મીજી વિષ્ણુ ભગવાનને, એ ઇન્દ્રદેવને આપે છે. તો ઇન્દ્રદેવે એ ફૂલ છે ને હાથીને ગજેન્દ્રને આપી દે છે. તો એ ઇન્દ્રદેવ હાથીને આપે છે તો દુર્વાસા ઋષિ મનમાં એમ થાય છે કે મારું મેં વિષ્ણુ ભગવાનને ચડાવેલું પ્રસાદ રૂપે ફૂલ આપેલું ઇન્દ્રદેવે આવી રીતે કેમ કર્યું. એટલે દુર્વાસા ઋષિ નારાજ થાય છે. અને પછી એ નારાજ થાય છે એટલે વિષ્ણુ ભગવાન બી કહે છે કે મારા જો ભક્ત નારાજ થાય તો ઇન્દ્રદેવને કહે છે કે ઇન્દ્ર અને લક્ષ્મી માતાજીને કહે છે કે લક્ષ્મી માતાજી તમે ઇન્દ્ર કનેથી આવતા રહ્યો, વયા જાઓ. અને 14 રત્નમાંથી એમાં એક સમુદ્ર મંથન થયું ત્યારે એમાં 14 રત્ન નીકળ્યા હતા. અને એ 14 રત્નમાંથી એક લક્ષ્મીજી બી બહાર આવ્યા હતા અને એ વિષ્ણુ ભગવાનના પ્રિય બની ગયા હતા. અને સમુદ્ર મંથનમાંથી જ્યારે લક્ષ્મીજી વિષ્ણુ ભગવાનના પ્રિય બની ગયા એટલે પછી સોનાનો કળશ નીકળ્યો. એટલે પછી ઇન્દ્રદેવે એને માફી માંગી. ઇન્દ્રદેવે લક્ષ્મી માતાજી કને અને પૂજા કરી. ત્યારથી લક્ષ્મીજીને સ્તુતિ કરી લક્ષ્મીજીની ઇન્દ્રદેવે, અને લક્ષ્મીજીના ઉપર પ્રસન્ન થયા અને ઇન્દ્રદેવને આશીર્વાદ આપ્યા. આ પૂજા ધનતેરસના દિવસે બી થયેલી છે અને અમાસના દિવસે બી લક્ષ્મી માતાજીની પૂજા કરે છે. મિત્રો, જો મારો વિડીયો સારો લાગ્યો હોય તો શેર કરજો. ખૂબ ખૂબ ધન્યવાદ. અને જો રોજ આપણી કને જો પતિની સહાય હોય તો રોજ ધનતેરસ છે, અને કહે છે ને કે બાળકોની સહાય હોય તો રોજ આપણી દિવાળી છે, અને જો ભાઈનો સાથ હોય તો રોજ ભાઈબીજ છે. મિત્રો, દિવાળીની, ધનતેરસની, વાઘ બારસની અને બેસતા વર્ષની શુભકામના. મિત્રો, સારા કામ કરવા દે અને મહાદેવ બધાને આશીર્વાદ આપે. મહાદેવના આશીર્વાદ લેજો, મંદિરે જાજો અને લક્ષ્મી માતાજીની પૂજા કરજો. માં લક્ષ્મી માતાજી બધા ઉપર કૃપા કરે. અને જો મારો વિડીયો સારો લાગે તો શેર કરજો. ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર. આ લક્ષ્મી પૂજાની વિધિ ત્યારથી ચાલુ થઈ છે. પુસ્તકમાં, વેદ પુરાણમાં અને પુરાણિક પુસ્તકોમાં, ભાગવતોમાં અને બધામાં લક્ષ્મી પૂજાની પહેલી વિધિ છે. મિત્રો, આ લક્ષ્મી પૂજા સૌથી પહેલાં, અને રોજ પૂજા કરીએ તો વાંધો નહીં. લક્ષ્મી પૂજા, જો મારો વિડીયો સારો લાગે તો શેર કરજો. લક્ષ્મી માતાજી બધા ઉપર કૃપા કરે. અને ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર. આવો વિડીયો જોતા રહેજો. બધાને શુભકામના. મિત્રો, જય લક્ષ્મી માતાજી.